રંગોના પર્વ હોળી અને ધૂળેટીની ઉજવણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં થાય તે હેતુથી પાટણ શહેર પોલીસ સતર્ક બની છે. આજે પાટણ બી ડિવિઝન પોલીસ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હોળી ધૂળેટી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ કવાયત દ્વારા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે અને સામાન્ય પ્રજામાં સુરક્ષાનો વિશ્વાસ વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસનો કાફલો શહેરના વ્યસ્ત એવા રેલવે સ્ટેશન વિસ્તારથી નીકળીને મુખ્ય બજારોમાંથી પસાર થઈને બગવાડા ચોક સુધી પહોંચ્યો હતો. આ રૂટ દરમિયાન પોલીસ અધિકારીઓ અને જવાનોએ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું. પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી મર્યાદામાં રહીને અને શાંતિપૂર્ણ રીતે કરે. પર્વ દરમિયાન કોઈપણ પ્રકારની હેરાનગતિ કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ કડક હાથે કામ લેશે તેવો સ્પષ્ટ સંકેત આ ફ્લેગ માર્ચ દ્વારા આપવામાં આવ્યો છે.